ગુડ મોર્નિંગ એવરીવન. એડીએચડીટીના આ લેક્ચરની અંદર આપણે જોવાનું છે ટોપિક મેન્ટેનન્સ ઓફ સ્ટાર્ટર મોટર એન્ડ ઇટ્સ સર્કિટ. સ્ટાર્ટર મોટર છે એનું મેન્ટેનન્સ આપણે કઈ રીતે કરી શકીએ છીએ, તો એના 7 થી 8 સ્ટેપ્સ છે. જોઈએ વન બાય વન કે બેટરી. ફર્સ્ટ વન, બેટરી and starter motor. સ્ટાર્ટર મોટર ની અંદર કયા બે નેસેસરી ઇક્વિપમેન્ટ છે, તો બેટરી અને સ્ટાર્ટર મોટરના કેબલ કનેક્શન ક્લીન કરવા. બેટરી એન્ડ સ્ટાર્ટર મોટર cables, clean them and fix them. ओके, फर्स्ट पॉइंट. सेकंड, केबल तथा अन्य रोटेटिंग पार्ट्स. ओके, जो कोई भाग हीट થતા હોય તો તેનું ધ્યાન રાખવું. ઓકે, અથવા કોઈ કેબલ રોટેશનલ ઇક્વિપમેન્ટના કોન્ટેક્ટમાં આવ્યો હોય તો તેને રિપ્લેસ કરવું. See if any part came in contact of rotational equipment, then change them. Also, if any part becomes heated, see them carefully. ओके, तीजું જોઈએ સ્ટાર્ટર મોટરના માઉન્ટિંગ સ્ટડ પ્રોપર ફિટ છે કે નહીં તેની ખાતરી કરવી. માઉન્ટિંગ stud of starter motor is properly fitted or not. Check. Then fourth point એટલે મોટર તથા સર્કિટના ટેસ્ટ. મોટર along with different parts are tested properly or not. મોટરની સાથે જોડાયેલા જુદા જુદા પાર્ટ પ્રોપરલી ટેસ્ટ કરેલા છે અથવા નહીં. ફિફ્થ, મેન્યુઅલમાં જણાવેલ પ્રમાણે યોગ્ય ટાઈમ ડ્યુરેશન પર સ્વિચ બદલવું. એઝ પર ડિસ્ક્રાઇબ in manual, change the switch.
કઈ સ્વિચ? ઇગ્નિશન સ્વિચ. જ્યારે યોગ્ય ટાઈમિંગ દર્શાવેલા હોય એ ટાઈમ ઉપર તમારે સ્વિચને ચેન્જ કરી દેવી. ત્યારબાદ મોટરના બ્રશ યોગ્ય સમય બદલવા જોઈએ. જે બ્રશ કરંટ કલેક્શનનું કામ કરે છે. ચેન્જ ધ બ્રશ. ચેન્જ ધ બ્રશ brushes of motor on regular intervals. સમયાંતરે તમે જો ચેક કરો ને તો તમને ખબર પડે કે બ્રશિસ ઘસાયેલા છે કે બ્રશિસની શું પોઝિશન છે. ઓકે. 7 જો એબનોર્મલ અવાજ આવે તો તેની ખામી શોધવી અને તે અવાજને દૂર કરવાનો પ્રયત્ન કરો. એબનોર્મલ એટલે જે અવાજ તમે એક્સપેક્ટ ન કર્યો હોય. ઓકે, કે એન્જિનમાંથી સો અવાજ આવે છે. ઇફ એની abnormal sound came, find it and remove it. 8 જ્યારે જમ્પ સ્ટાર્ટિંગ કરતા હોય ત્યારે વધુ સમય માટે સ્ટાર્ટર મોટર ફેરવવી નહીં. when jump start is doing not rotate too much starting motor. જમ્પ સ્ટાર્ટમાં ક્યારેક તમારે મોટરને એક્સટર્નલી સ્ટાર્ટ કરાવવાની હોય તો ધ્યાન રાખો કે મોટરને લાંબા સમય સુધી રોટેટ કરાવવી નહીં. 9 એન્ડ લાસ્ટ ઇગ્નિશન કીની ગેરહાજરીમાં ક્યારેક ડાયરેક્ટ સ્ટાર્ટ કરવાથી કેબલ અને ટર્મિનલ પર સ્પાર્ક થવાની શક્યતા હોય છે, જેથી ડાયરેક્ટ સ્ટાર્ટિંગ ટાળવું. સિમ્પલ, અવોઇડ direct starting. Why? Because if direct starting is done, then due to the high amount of current execution, the contact terminals of the cables are get worn out. તે બળી જવાની શક્યતા રહેલી હોય છે. આટલા મેન્ટેનન્સ ના પાર્ટ્સ તરીકે આપણે કહી શકીએ છીએ કે આ રીતે આપણે સ્ટાર્ટર મોટર અને એની સર્કિટની જાળવણી શક્ય કરી શકીએ છીએ. ઓકે, ટોટલ 9 પોઈન્ટ્સ છે અને 9 પોઈન્ટ્સમાંથી મિનિમમ તમારે 7 જેવા પોઈન્ટ્સ તમારે યાદ કરવા જોઈએ, કારણ કે આ ક્વેશ્ચન 3 માર્ક્સ ની અંદર પૂછાતો હોય છે. ઇઝી છે, તમને યાદ બી રહી જશે એક વખત તમે લિસ્ટ આઉટ કરશો. ઓકે, કારણ કે અમુક વસ્તુઓ તમે બેઝિક્સ જાણો છો કે જમ્પ સ્ટાર્ટ ના કરવું અથવા ડાયરેક્ટ સ્ટાર્ટિંગ ના કરવું, સ્ટાર્ટર મોટરના રોટેશનલ પાર્ટ્સ હોય તો તેમને ચેન્જ કરવા, જો કોઈ કેબલના સંપર્કમાં આવ્યા હોય અને કોઈ કેબલનું ઇન્સ્યુલેશન એનાથી ડેમેજ થઈ ગયું હોય તેને ચેન્જ કરી દેવું. ઓકે, ધેન નેક્સ્ટ ટોપિક જોઈશું સ્ટાર્ટર મોટરનું રીકન્ડિશનિંગ. જાળવણી પછી જોઈશું. જે આપણી પાસે સ્ટાર્ટર મોટર અવેલેબલ છે ગાડીમાં, તે મોટરનું ક્યારેક રીકન્ડિશનિંગ કરવાનું આવે, ફરીથી તેને એક્યુરેટ પોઝિશનમાં
સર્વિસ આઉટ કરીને અને ફિટ કરવાની આવે તો એના કયા કયા સ્ટેપ્સ છે એ નેક્સ્ટ જોઈએ. આ બે પ્રશ્નો જોવાના છે અને બંનેની પીડીએફ તમારે લખીને મને મોકલવાની છે ક્લાસરૂમની અંદર. ઓકે, જોઈએ રીકન્ડિશનિંગ ઓફ સ્ટાર્ટિંગ મોટર. સ્ટાર્ટિંગ મોટરના મેઇન પાર્ટ્સ કહીએ તો કયા કયા છે? તો મેઇન હાઉસિંગ, એને યોકના નામે પણ ઓળખવામાં આવે છે, ઓવરરનિંગ ક્લચ, આર્મેચર, this is rotating part, this is field coils, static part, stator or rotor, brushes and solenoids. 6 પાર્ટ્સ ઇમ્પોર્ટન્ટલી સ્ટાર્ટિંગ મોટર સાથે જોડાયેલા હોય છે. હવે જ્યારે આપણે આનું રીકન્ડિશનિંગ એટલે કે ફરીથી વેલ મેન્ટેન અથવા કહી શકો કે એનું સર્વિસિંગ કરવું હોય, ઓકે, તો સર્વિસિંગ ઓફ ધી સ્ટાર્ટિંગ મોટર, તો કઈ રીતે આની સર્વિસ કરવામાં આવતી હોય છે? એક સૌથી પહેલા તો જો સ્ટાર્ટર મોટરમાં કોઈ પણ પ્રકારની ખામી હોય તો તેને રિપેર કરી અને એને સોલ્વ કરવામાં આવે છે. ત્યારબાદ મોટરને ઓપન કરતા પહેલા ખાસ ધ્યાન રાખો, બેટરીનો નેગેટિવ ટર્મિનલ કાઢી લેવામાં આવે છે, જેનાથી કોઈ પણ પ્રકારનો તમને શોક લાગવાનો ભય રહે નહીં. દેન એન્જિનને ઠંડુ થવા દો. ત્યારબાદ સ્ટાર્ટર મોટરના કેબલ કનેક્શન ઓપન કરી અને મોટરનો માઉન્ટિંગ સ્ટડ કે જે યોક સાથે જોડાયેલો હશે તેનો માઉન્ટિંગ સ્ટડ સૌથી પહેલા ખોલી લેવામાં આવે છે. માઉન્ટિંગ સ્ટડ. ત્યારબાદ તમારી બુકમાં પણ આની એક આકૃતિ આપેલી છે કે જેની અંદર ઓપન મોટરના દરેક ભાગ થોડા થોડા અંતરે દર્શાવેલા છે, જે મેં અહીંયા દર્શાવે છે તે. ઓકે, ત્યારબાદ સ્ટાર્ટરના બુશ, બેરિંગ, બ્રશ જો ઘસાઈ ગયા હોય, તમને દેખાય કે સ્ટાર્ટરની અંદર વપરાતા બુશ, બ્રશ અને બિયરિંગ્સ કે જેના ઉપર મોટર રોટેટ થાય છે, જો ઘસાઈ ગયા હોય તો તેને ચેન્જ કરી નાખો. ત્યારબાદ સોલેનોઇડ, ઓવરરનિંગ ક્લચ અને અન્ય ભાગોને જો નુકસાન થયું હોય તો તેને પણ બદલવામાં આવે છે. આના પછી કોનો નંબર? તો સોલેનોઇડ, ઓવરરનિંગ ક્લચ. ઓકે, આ બધાને બદલવામાં આવે છે. જો આટલી વસ્તુમાં કોઈ પણ પ્રકારની ખામી ન દેખાય તમને અથવા નુકસાન ન થયું હોય તો પછી નીચે પ્રમાણે અથવા તો નીચે લખ્યા પ્રમાણેના સ્ટેપ્સ ફોલો કરવામાં આવે છે. જેમાં ફર્સ્ટ છે સોલેનોઇડ હોય તો તેને દૂર કરવું. એક, રિમૂવ સોલેનોઇડ. સેકન્ડ, સોલેનોઇડને દૂર કર્યા બાદ થ્રુ બોલ્ટ ઓપન કરો. ઓપન થ્રુ બોલ્ટ. એન્ડ ફેમ અને હાઉસિંગને દૂર કરો. જેની એન્ડ ફેમ્સ છે, રિમૂવ એન્ડ ફ્રેમ્સ. ઓકે, રિમૂવ એન્ડ ફ્રેમ્સ એન્ડ હાઉસિંગ, જેનાથી ઈચ એન્ડ એવરી પાર્ટ તમે હવે મોટરના જોઈ શકશો એન્ડ તમે એના પછી એ ભાગને ઇન્સ્પેક્ટ તો કરશો, સર્વિસ પણ કરી
શકશો. kindly see each part and service them. ઓકે, દરેક પાર્ટ દેખાય તો તમે ઈઝીલી સર્વિસ કરી શકો છો એને. ત્યારબાદ આર્મેચર અને ફિલ્ડનું કોઇલ ટેસ્ટિંગ કરો. કોઇલ ટેસ્ટિંગ ઓફ armature and field coils or field windings. 6 bush and bearings. bush and bearings આ બંનેને જોડે જો લાગતું હોય કે આની અંદર wear and tear છે તો તમારે ચેન્જ કરી નાખવા જેવું છે. દેન કોમ્યુટેટરનું ટર્નિંગ કરો. કોમ્યુટેટરની રિંગ હોય તો રિંગને તમારે ટર્નિંગ કરાવડાવવી પડે. ટર્નિંગ the commutator, turning the commutators. ત્યારબાદ ફિલ્ડ કોઇલ ડેમેજ હોય તો બદલવી જ પડે. અહીંયા લખું છું 8 નંબર. if field coil is damaged, change it. નવ નંબર. ફિલ્ડ કોઇલ પછી બ્રશ હોય તો બદલો અથવા ઓવર રનિંગ ક્લચ ને સાફ કરો. ઓવર રનિંગ ક્લચ clean it. 10 સોલેનોઇડ સ્વિચના કોન્ટેક્ટ્સ બદલો. ચેન્જ the contacts of solenoid switch. Change the contacts of solenoid switch. Then બધા ટેસ્ટ કર્યા બાદ જો તમે બુશ અને બેરિંગના ભાગોને લુબ્રિકેટ કરી શકો છો. લુબ્રિકેટ bush and bearings after inspection. બધાની ચકાસણી થઈ ગયા પછી તમે બુશ અને બેરિંગ ઉપર લુબ્રિકેશન કરી શકો છો. કારણ કે ઈચ એન્ડ એવરી પાર્ટ તમે જોઈ લો હાઉસિંગ હટાયા પછી તો એના પછી તમને ખ્યાલ આવી જાય કે કેટલા પાર્ટ્સ રિમૂવ કર્યા પછી અથવા કેટલા પાર્ટ્સ ઉપર વર્કિંગ કર્યા પછી તમે સ્ટાર્ટિંગ મોટરને હવે એપ્રોપ્રિએટલી ફિટેડ કરી શકો છો. ઓકે, એટલે આ વસ્તુ તો કોમન જ છે ઓટોની અંદર કે ઇફ એની સેટ્સ આર રિમૂવ ફ્રોમ વન પોઝિશન, કોઈ સેટને આપણે કોઈ એક જગ્યાએથી રિમૂવ કરતા હોઈએ માઉન્ટિંગ સ્ટડથી માંડીને એના સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિજર પછી, તો જ્યારે બધા જ ચેન્જીસ આપણે એપ્લાય કરીએ તો જેવી રીતે આપણે એને વન બાય વન રિમૂવ કર્યું હતું ધેન અસેમ્બલી માટે પણ લુબ્રિકેશન એપ્લાય કર્યા પછી રોટેટિંગ પાર્ટ્સ કેસિંગને વન બાય વન ક્લોઝડ અપ કરવામાં આવે છે. ઓકે, એટલે અહીંયા લખ્યું છે lubricate the bush and bearings after inspection of the starting motor. પછી સ્ટાર્ટિંગ મોટરને ફરીથી અસેમ્બલ કરી દો જેમ મેં કીધું વન બાય વન, અને એન્જિન સાથે ફિટ કરી બધા જ કેબલ પોતાના યોગ્ય સ્થાને લગાવવામાં આવે છે. અને છેલ્લે બેટરીનો
નેગેટિવ કેબલ કે જે તમે સૌથી પહેલા કાઢો એ કેબલને લગાવવામાં આવે છે. ત્યારબાદ આ બધી જ પ્રોસેસ થઈ ગયા પછી તમે એન્જિનને ક્રેન્ક કરીને એક વખત ચાલુ કરી જુઓ કે એન્જિન પ્રોપરલી ક્રેન્ક થઈ રહ્યું છે કે નહીં. ઓકે, નહીં તો જેટલી પણ તમે કન્ડિશનિંગ માટેની અથવા સ્ટેપ્સ ફોલો કરી છે એમાં કોઈ કચાશ તો રહી નથી ગઈ, કારણ કે સ્ટાર્ટિંગ મોટર ઇગ્નિશન સ્વિચ જેવી રીતે વર્કિંગ ફિનોમિનનમાં આવે કે તરત તમારું એન્જિન ક્રેન્ક થવું જોઈએ, તો જ તમે કહી શકો કે તમે પ્રોપરલી અસેમ્બલીને ફિટ કરી છે. નહીંતર કોઈ પ્રકારની એરર અથવા ખામી ત્યાં રહી ગઈ છે. એટલે એટલા જ એન્જિનને ક્રેન્ક કરીને ચેક કરી લો કે જેથી તમને ખ્યાલ આવે કે તમે પ્રોપરલી રીકન્ડિશનિંગ સ્ટાર્ટિંગ મોડલનું કર્યું છે કે નહીં. આજના લેક્ચર માટે આ બે જ પ્રશ્નો, એક તો મેં તમને જે લખાયો કે સ્ટાર્ટિંગ મોડલના મેન્ટેનન્સ માટેની શું પ્રોસિજર છે તે, અને બીજું કઈ રીતે સ્ટાર્ટિંગ મોડલનું રીકન્ડિશનિંગ કરવામાં આવે છે તેના વિશે. બંને પ્રશ્નો હું પીડીએફ પ્રિપેર કરી અને તમારે ગૂગલ ક્લાસરૂમની અંદર મોકલવાનું રહેશે. ઓકે, આજના લેક્ચર માટે આટલું જ. થેન્ક યુ.